સુરેન્દ્રનગર શહેરની અંદર માત્ર 10 મિનિટની અંદર આવેલા વાવાઝોડાએ અનેક કમોસમી વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે શહેરનો વીજ પુરવઠો 36 કલાકથી પણ વધુ સમયથી ખોરવાઈ ગયો છે અને આ ઘટનાએ શહેરની 20 થી વધુ સોસાયટીઓની અંદર બીજા દિવસે પણ વીજ સેવાઓને અસર પહોંચાડી છે, જેના કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની અંદર તંત્રની ધીમી ગતિની કામગીરી અને અગાઉથી તૈયારીના અભાવને કારણે લોકોમાં નારાજગી વધી ચૂકી છે। પીજીવીસીએલે ચોમાસા દરમિયાન વીજ વિપક્ષી ટાળવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા હતા, પરંતુ તેનો ઉપયોગ નથી થયો હોવાની પણ ફરિયાદ ઉઠી છે। તો સુરેન્દ્રનગરની આ સ્થિતિ છે અને ત્યાં લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, કારણ કે પીજીવીસીએલ દ્વારા જે પ્રિમોન્સૂનની તૈયારી કરવામાં આવતી હોય છે તે યોગ્ય રીતે નથી થઈ એવી આક્ષેપો છે તે ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે અને તેઓ રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ક્યાંક ખોરવાઈ ચૂક્યો હોય તે પ્રકારે સ્થિતિ છે અને તેને જ કારણે ત્યાંના જે રહીશો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરે છે। तो आज मुद्दे हमारा संवाददाता फजल चौहान लाइव में जोड़ा चुका है सुरेंद्रनगर थी। फजल, सुरेंद्रनगर की आ स्थिति है, पीजीवीसीएल की कामगीरी जे प्री-मोन्सून ની થઈ છે તેનાથી લોકોમાં ક્યાંક નારાજગી વ્યાપી છે, કારણ કે 36 કલાકથી અનેક વિસ્તારોની અંદર વીજળી ગુલ છે અને તેને કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 48 કલાક પહેલા માત્ર 10 મિનિટ માટે વાવાઝોડા જેવી વાતાવરણની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ અને વીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। કારણ કે આ કામગીરી એટલા માટે સવાલ ઊભી કરી રહી છે, કારણ કે 10 મિનિટના જે વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાઓ ઉપર થાંભલાઓ પડી ગયા છે, વીજ વાયરો તૂટી ગયા છે અને છેલ્લી 48 કલાકથી કોઈ પણ પ્રકારની લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી। પહેલા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો દેખાડશે સુરેન્દ્રનગર શહેરનો આ હેડક્વાર્ટર વિસ્તાર છે। લોકો ગરમીથી ત્રસ્ત બની રહ્યા છે, બહાર બેસવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે છેલ્લી 48 કલાકથી આ વિસ્તારમાં લાઇટો નથી, વીજળીના થાંભલાઓ પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સર્જાઈ જવા પામ્યા છે, ઝાડવાઓ પણ તૂટી જવા પામ્યા છે અને ખાસ કરીને આ વિસ્તારના લોકો વારંવાર તંત્ર સુધી રજૂઆત પહોંચાડી રહ્યા છે, પરંતુ વીજ વિભાગની ટીમો છે ત્યાં વિસ્તારના લોકોનું જે રજૂઆત છે તે સાંભળી ન રહી હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારો જેવી કે જે બહુચર હોટલ છે, પતરાવાડી ચોક વિસ્તાર છે, ત્યાંની સોસાયટીઓમાં પણ હાલમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે। લોકો ગરમીથી ત્રસ્ત બની રહ્યા છે, એક બાજુ વરસાદી વાતાવરણ અને બફારા વચ્ચે જનજીવન પણ અસ્તવ્યસ્ત બનતું હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લી 48 કલાકથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે। આ સંદર્ભે જ્યારે સ્થાનિક લોકો અધિકારીઓનો સંપર્ક કરે ત્યારે તે ફોન ન ઉઠાવતા હોવાનો પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર ઉપરાંત થાન, ચોટીલા અને અલગ અલગ વઢવાણ સહિતના ગામોની જે પીજીવીસીએલ વિભાગની અધિકારીઓની ટીમો છે તે કામે લગાવી દેવામાં આવી છે, પરંતુ તંત્ર એવું જણાવી રહ્યું છે, હાલ ટેલિફોનિક વાત કરતા તંત્રના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અંદાજિત 50 થી વધુ થાંભલાઓ અને 200 થી વધુ વૃક્ષો તૂટી પડ્યા છે, જેને લઈને હાલના તબક્કામાં જે વીજ લોસ સર્જાઈ જવા પામ્યો છે, હજુ પણ આગામી 10 કલાક સુધી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની 20 થી વધુ સોસાયટીઓમાં કોઈ પણ પ્રકારનો વીજ પુરવઠો નહીં આવે અને નહીં ઉપલબ્ધ થાય તેવું હાલ વીજ વિભાગના અધિકારીઓનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરની પબ્લિક છે તે ત્રસ્ત બની ગઈ છે, કારણ કે છેલ્લી 48 કલાકથી ઘરમાં લાઇટો નથી, નાના બાળકો હોય તો તેમને બહાર લઈને બેસવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તંત્ર એવા દાવાઓ કરતા હોય છે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી હોય અથવા તો કોઈ પણ પ્રકારના વીજ થાંભલાઓ પડી જાય ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા માટેની પૂરતી ટીમો છે, પૂરતા સાધનો છે તેવા દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવાઓ છે તે હાલ આ સામાન્ય પરિસ્થિતિમાં જ પોકળ સાબિત થયા છે। શહેરની જે જૂના જંકશન વિસ્તારની સોસાયટીઓ છે ત્યાં પણ હાલમાં વીજ પુરવઠો નથી ઉપલબ્ધ કરવામાં આવ્યો। સ્થાનિક લોકો વારંવાર વીજ વિભાગની કચેરીએ રજૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ પણ તેમને ઉડાવ જવાબ આપતા હોવાનો પણ છે। હજુ આગામી 10 કલાક સુધી સુરેન્દ્રનગર શહેરની 20 થી વધુ સોસાયટીઓમાં ઉપલબ્ધ પ્રકાર પરિસ્થિતિ છે। હાલમાં સ્થળોએ જ્યાં આ વીજના થાંભલાઓ તૂટી ગયા છે,
પરત બીજી તરફ શહેરી ત્રસ્ત બની રહ્યા છે. જી ફઝલ, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર.